રાજ્યના કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં ભાવ પંચની બેઠક મળી। ગત વર્ષ કરતાં આ વર્ષે 5 થી 10% ભાવ વધારો વર્ષ 2026 અને 27 માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। રવિ સિઝનના પાકના ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। ઘઉં પિયત માટે 4200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં આવ્યા છે। રાઈ અને સરસવના રૂપિયા 7600 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે। ચણા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 7400 નક્કી કરવામાં આવ્યા છે અને શેરડીના રૂપિયા 600 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયો છે। તો વર્ષ 2026-27 માટે ટેકાના આ ભાવ કે જે જાહેર કરવામાં આવ્યા છે। ઘઉં પિયતના 4200 રૂપિયા ક્વિન્ટલનો ભાવ, ચણાના 7400 રૂપિયા, રાઈ સરસવના 7600 રૂપિયા અને શેરડીના 630 રૂપિયા ટનનો ભાવ કૃષિ ભાવ પંચે રાજ્ય કૃષિ ભાવ પંચે ભલામણ કરી અને આજની આ મિટિંગની કાર્યવાહી પૂર્ણ કરેલ હતી।